નર્મદામાં ફરી એકવાર અધિકારી પર વરસ્યા ભાજપના સાંસદ મનસુખ વસાવા. રાજપીપળા રિંગ રોડનું ઉદાહરણ આપીને અધિકારીઓને ટકોર કરી. ભ્રષ્ટાચાર ન થાય માટે હું જાતે નજર રાખવાનો છું. હવે રસ્તામાં કોઈ ભ્રષ્ટાચાર નહીં થાય, મનસુખ વસાવા કહી રહ્યા છે. સરકાર કામ કરશે અને આપણે કામનું ધ્યાન રાખવું પડશે. ઉલ્લેખનીય છે કે રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ સીસી રોડના વિકાસ કામો માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ અધિકારીઓને ટકોર કરી હતી. એને અધિકારીને પણ કહી દીધું કે ભાઈ જે પણ હશે ટકાઉ રસ્તો બનવો જોઈએ. જે વોલ બની છે એ પણ પાછલા વર્ષમાં જે તૂટી એવું ના થવું જોઈએ. આખી મેં આખો રિપોર્ટ કર્યો કે ભૂતકાળની અંદર આ વોલ ખોટી રીતના ખોટા પૈસા વપરાયા, તો હવે વોલ પણ એ રીતના મજબૂત બની, રોડ પણ બન્યો છે. એટલે એ રસ્તો એવો બનશે, કે જે મોદી સાહેબે કીધું છે ને કે અહીંયા રાજપીપળામાંથી લખોટી મારીશું તો સીધે અંકલેશ્વર સનસનાટ જશે. અને તમે તે વખત તમને બતાવીશ કે રસ્તો જ્યારે ચાલુ થશે ત્યારે અમે કાળજી રાખવાના છે. હું કાળજી રાખું છું, બેન બી કાળજી રાખી, બીજા બધા જ લોકો કાળજી રાખે છે.